મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો જો આજે સવારમાં પાણી ચાલુ કરી દીધું હે। જ્યાં એટલું તો પાઈ લીધું હે વાંથી અહીં સુધી, જો આમને અહીં સુધી પાઈ લીધું ને આ ધોરીઓ જાય હે એવા નીચે। મારે હીરાવાનું બાકી હતું તે ભાઈ વારે હે પાણી। મેં કીધું બેક નાકા વારને તા હું હીરાવી લઉં। તો આ જીરું વાવલ છે, આમાં જીરું વાવ્યું લગભગ આ ત્રીજો કે ચોથો દી છે। બીજું પાણી ઉપરા ઉપર નીકળી જાય ને 2-3 દીમાં તો કાયદેસર ઉગી જાય આમાં ને ઓલા ભાગમાં બેયમાં। એટલે આજે આમાં કાઢી નાખવું અને અટાણે બપોર પહેલાં અને બપોર પછી ઉમાં કાઢી નાખવું, એટલે જીરાનું કામ કમ્પ્લેટ આગળ। પછી આપણે ઓલા રાજમાં છે ને, રાજમામાં કાલ યુરિયા નાખી અને આગળ યુરિયા નાખીને પાછળ પાતું જવું હે। હાલો તમે આગળ બન્યા રહેજો। હું રાજમાં ચક્કર મારવા જ આવી છે, હમણાં 3-4 દીથી ગયો નથી। ચક્કર મારી હું જોયા આવી કેવાક છે શું છે હકીકતી। ભાઈ અહીંયા હજી બેક નાકા વારીએ તા આપણે જોઈ આવ્યું, દેખાડું તમને કેવાક થઈ ગયા અહીં। હમણાં મેં હલર હાલે તેદુનું ગયો નથી હું। રાજમાં ભારે હરખા ઉગી ગયા અને આને હજી અટાણ મનતા આમાં તાણ લાગતી જ નથી। હું આમાં ચક્રું મારું હો, અટાણ મનતા આમાં તાણ લાગતી જ નથી ને આમે ગજરાજ જીકે છે જોઈ લ્યો। જો ભારે એક હરખા ઉઈ ગયા, નથી પાખા કે નથી ઘાટા કે નહીં કંઈ। અટાણ મનાને કંઈ તાણ નથી લાગતી, પણ બપોર વચારે જોવા આવીને તો એમ થાય કે આને પાવા જો હે હાવ નમી ગયા એવું લાગે હાવ। અટામણા એને કંઈ ફેર નથી પડતો, પણ તોય હવે આપણે તો અનુભવ નથી। પણ 2 જણાને પૂછ્યું, એને કીધું કે હવે 12-13 દી 15 દી થઈ ગયા હોય તો હવે પાઈ દેવાય, વાંધો નહીં। આસો યુરિયા નાખી અને પાઈ દેવું। અને અમારે આમાં છે ને ડુંગરો બહુ થાય, હજી તો નથી દેખાતો આ પડામાં, ડુંગરો બહુ થાય। એ વાં જો એક ક્યારામ દવા ના આવી હોય ખૂણ હોય, જો અહીંયા ફૂલ ઉગી પડ્યો છે। એટલે અમારે આમાં એ બહુ રામણ થાય। હાથી હકાય એમ છે, પણ હાથી અડધા એમ કહે કે હાથી ના હાંકો તો સારું, તો મોરા પડી જાય કે હાથી હાંકી તો। એટલે આપણે મોરા તો પડવા જ નથી દેવા। એક તો જમીન ઓલી છે એટલે એમાં એક તો માન વલ થાય ને પાછું એમાં હાથી બાથી હાંકે એટલે હાવ પૂરું। એટલે એ કંઈ કરવું નથી, યુરિયા નાખીને પાઈ દેવું હે કાલ, પછી જે થાય। અને આમાં જીરું છે, જીરું એ જો ભાઈ ઓલા ભાગમાં વારે છે, આમાં જીરું છે। જીરામાં વાર ઘરની ચણની રામણ રહે એવું લાગે છે, ઉડે છે બહુ। જો ચણ બેસીએ ને તો ધ્યાન રાખવું જોઈએ એવું બધું છે। હાલો બાપુ દૂધ દેવા ગયા, દૂધ દઈને આવે ને એટલે કાલ કાંધું રહી ગયું ને ઘર મેળી કાઢવું છે। અને લાઇટે વહી ગઈ ભાઈ, લાઇટ તો વહી ગઈ। હાલો ઘરે ભાગી, આ રહી ગઈ અહીં 4 ક્યાં ચોથા ક્યારે આમ જાય છે, 2 રહી ગયા ને તીકણે આ 2 પાડીએ છે, 3 ને 6 ક્યારે હે। હાલો તો લાઇટ વેલેરી આવી જાય ચાલુ કરી દે, નકર હલર ચાલુ કરી દઈ। हेलो गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय पीठल। हेलो घरનું કામ થોડું ઘણું કરવા લાગ્યું છે અને હવે આપણે જવાનું છે હલરમાં। આજ મજૂર નથી ને કાંધું કાઢવાનું છે ને, હાલો હું જાઉં। મમ્મી કે ઘરનું કામ કરી નાખું તો તમે કરો, તો હું જાઉં। તો હે ને મોડું ચાલુ કર્યું છે ને, બધા આડાવરા હતા ને દવામાં થોડીક વાર છે ને ચા જ લેતા આવજો। તો મમ્મી ચા પકવી દે છે ને, આપણે હે ને આડવરા કરતા હતા ને। આજે આપણે કઈ તારીખ છે મમ્મી? આજ રમુડિયા લગ્નની તારીખ છે। હા કેટલા મહિના કમ્પ્લીટ થયા અમારા લગ્નના? 7 મહિના થઈ ગયા। 7 મહિના થઈ ગયા છે અમારા લગ્નના આજ કમ્પ્લીટ। 7 મહિના થઈ ગયા। તારીખ છે લગ્નની। આનંદનો પાર નથી। હા જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં। કેમ છો? મજામાં જ રાખે મારા દ્વારકાધીશ। અમે એકદમ મજામાં આનંદમાં।
અને જો ચા પાણી કરી દઈએ એટલે થોડું કાંધું રહી ગયું. મમ્મીને જ ખબર પડી ને કે હાથમાં નથી ગઈ તો હરફમાં આવી ગયા ને હરખમાં આવી ગયો. ઓહાણ નથી ને મેં ઓહાણ કરાવ્યું ને મને તો કાં ઓહાણ રે નહીં. મને કે ઓહાણ ના રે, ઓહાણ તમે દ્યો તો આવે, પાછું મને કઈ ઓહાણ રે નહીં. એટલે ઈ કે છોકરા કે ચા જ બનાવ્યો ભેગા. પછી ઈ કે હાલ તો કરો ને. હલા બંધ કરવું નહીં પછી. હા એટલે આપણે ચા બનાવી દઈએ. જીગુ ચા લઈને જાય. હાલો આપણે ચા લેતા જઈએ. આજ સવાર મેં સીધું હીરાવી લીધું ઉઠીને ને ચા નથી પીધો. મને ચા તો યાદ આવ્યું છે ટાણે એમ હે લગભગ હું જ ઘરમાં ચા લવા થાવ ને બીજા બધાને દવાનું યાદ ન હોય મને યાદ એટલે યાદ તો મને હોય, બસ ઘરમાં હોય તો હું પી લઉં. એ પી લીધું હું પીવું ને એવું બાકી મોડી હું હીરાવું ને તમે મોડા હીરાવો ને એટલે કહું મોડી હીરાવું ને આમાં સાંજથી ઉસકવામાં લીધી હતી એ મળતી નથી. ગાયબ થઈ ગયા આમ. એવું આમાં જો ને બાકી તો ઝાકડો. હાલો તમે સાંજે ગોતલે હું અડારી ગોતલો પછી જવા દઉં વેચી વીહ કાપ્યો લાગ્યો હાલો બે બે મળીએ પછી. જય દ્વારકાધીશ, જય માતાજી. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મજામાં જાઓ, કારણ કે આપણો બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. બાકી હાલો આપણે છે ને આજે કાંધું રહી ગયું એટલે કાંધું કાઢી અહીં અને કાંધાનો થોડોક આગો થઈ ગયો હે એટલે આગો થઈ ગયો ને એટલે બંધ કરીને થોડુંક ચડાવતી હોય. હલરનું કંઈ ઉતામર છે નહીં, હલરની ઉતામર કંઈ છે નહીં. ધીરે ધીરે કાઢ્યું, ધીરે ધીરે ચડાવતો જાય, ધીરે ધીરે આખી એટલે માઇન્ડ બી ઓછી જાય એટલે એવું બધું હે. હાલો તો કોથળામાં જ બિલાડું કાઢું હું. અહીં આવો જોવું હોય કેમેરામેન, અહીં આવો, ફોકસ કરો. કર્યું ફોકસ? હા, ફોકસ કર્યું. તો કાઢું કોથળામાં જ બિલાડું. કાઢો કોથળામાં બિલાડો. ઉંદેડો હે. જોયું? ઉંદેડીને બચ્યું છે. આમ કર્યું ને ત્યાં હુઈ ગયું સાનું મને. फंस गया सीएम. આપણે સુનિલભાઈ છે, કંઈક આવી રીતના બેઠા છે અને એની ટોપી લઈ લીધી છે. હાલો જો હે ને આ કાંધાનો ઢગલો છે અને આપણા કાંધાનો આગો અહીં થઈ ગયો. ઉપર ચડાવી દઈએ ભૂખા બધો હરખો માથે, પછી વાર પાછું ચાલુ કરીએ બરોબર. અને આપણે જોઈ શકો છો કાંધો એટલું રહ્યું બપોર થાય આરામથી નીકળી જાય એટલે હું છે. હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. હાલો તો તમને હલરનો હવે થોડુંક કાંધું રહ્યું છે તો તમને કેવો આમ આભાસ અંદરથી થાય છે ને કેવી ખુશી થાય કે હલર હાલી ગયું એમ? હવે ખુશીનો પાર નથી જરાય. માવા ઉપર માવા ખાઈ છે હવે. બરાબર. હવે ગિરિરાજ ધણ કે જે થવા આવ્યું છે. આ 20 રૂપિયાનો એક માવો આવે, માવા ઉપર માવા ખાતો એ કે ખુશીની વાત છે? ખુશીની જ વાત છે ને. આ થઈ ગયું ને કમ્પ્લીટ બધું કમ્પ્લીટ થઈ ગયો બરોબર. હાલો હવે મેડમને મેડમ તમને કેવો અનુભવ? અનુભવ થયો હે ને ડેડો ખાઈ અમે તો ડેડો તમને સારો અનુભવ થયો એટલે ડેડવા પર ડેડવા ખાવ એમ તમે? સુનિલભાઈ તમને કેવો અનુભવ થયો એમ? ભૂતલાલ ઉપર ભૂતલાલ એમ તમને? અમને તો સારો અનુભવ નથી થયો. અમને કઈ જરા સારો અનુભવ. આપણે તો શું કહેવાય કામ થતું નથી આપણાથી. આ તો આપણે કરીએ હવે ધીરે ધીરે. બાકી આપણે હવે કઈ ભાંગી ગયા છે. બરોબર બરોબર. હજી બધું બાકી છે તમારે. બાકી હતી અમે મજૂર કરી લેવું. બરોબર. બાપુ આ કઈ કરે છે? હું કરતા હોય બાપુ અહીંયા કરે છે ખાખા ખોરા. ખાખા ખોરા નહીં, લાઇટ બાઇટ નહીં હોય. જો ફ્યુઝનું કરે. ફ્યુઝનું કરે છે. ફ્યુઝ. ફ્યુઝનું કંઈ કરતા લાગે. હાલો કોઈને ધૂમ્રપાન ખાવું હોય તો. ધૂમ્રપાન ખાવું હોય તો કીએ. ધૂમ્રપાન દાને ના કહેવાય, બીડી હોય ને ધૂમ્રપાન કહેવાય, પાન મસાલા કહેવાય. પાન મસાલા ખાવો હોય તો હા, આવી જાજો કોઈને ખાવો હોય તો. લુગડા ફાડી નાખ્યા એવડી મહેનત કરી એટલે રાખવા. એ તો આમ मैं गरीब हूँ તૂટી જાય તો બધાને તૂટી જતા હોય. હા બરોબર. હવે બંધ કરી દો ને હું હલર ચાલુ કરું. એમ અલરે હલડે અલરે હાલો.
અને હે ને બપોર કાંધો નીકળી ગયો તો પછી હે ને આવી જઈમાં પછી મમ્મી કે તાર ના હોય તો નાઈ લઈશ. હું કે વાસણ કરી નાખી. મમ્મી કે થાકી નથી કે તું થાકી ગઈ હા ફાઈટું દેતી હતી. મેં કે હાલો તો નાઈ લઉં. નાઈને પછી આપણે સુઈ ગયા હતા 3:30 જેવું થઈ ગયું તો મારી નીંદર જઈ ગઈ. 2 વાગી ગયા હોવા મતલબ થોડીક નીંદર આવી ગઈ થાક્યા પૈકા ઉઠીને જો ચા પી લીધો હે. આપણે અત્યારે એકલા મમ્મીની ગામમાં ગયા પપ્પાને બે સુનિલભાઈ પાણી વારે વિડલોભાઈ ક્યાંક આડરો હે ને કમરેશ ગયા ખંભારી એમ હે. આપણે એવું કામકાજ ઉપાડ્યું આ બધેમાં હે ને 4-5 દિવસ એવું ઉડે હે ને જોતા તમે એવું હે. આજ સંજવારી એટલે ઘર નાખી પોતા થાય ને આજ ગુરુવાર એટલે કાલે આપણે હન સાફ સફાઈ હરખી કર્યું 3-4 દિવસ ડમરી ચડાવી દીધી ઉપર ને નીચે ને ક્યાંય જોવા જેવું નથી એવું હે. આપણે કામ કર્યું ઊંધાનું ધીમે ધીમે એકલા હાઈ દે. અને જો મેં કાલે હેંજે નવરી બેઠી હતી ને રસોઈ બનાવી પછી હે ને એટલે હે ને કોઠીમાં કાસરી હે ને મોયર્યું હે કાસરી કરવા આપણે કાલ સવારે શું કહ્યું નમક નાખીને મૂકી દેવી છે. નમક નાખ્યું નથી આજે મોર લેવી છે. નવરાત આવે એટલે હેંજે બધી ભેગ્યું કાલ સૂકવી દે એવું હે. આપણે આજતા જ એટલી જ મોરી એક ટોપ થોડોક અધૂરો છે એટલે હે. તો હાલો આપણે આમ કામ કરી લઈ ઊંધાનું એવું હે. બીજા આજે આપણે વડું કામ કરી લીધું હે. મમ્મીની આવી ગયા ગામમાંથી પછી મેં કોઠીમાં ચાલુ કરી દીધું ને હે ને ગામમાં ખોટકાનું કામ કહેવાય ને. હા ખરખરે હા એ ખરખરે ગયા હતા એ કે આવીને હાલો નાઈ લો ને તો તું કે હે ને કરી તમે હું ચાલુ કરી દીધા હે ને એટલે આપણે જો મેં મોર લીધા હે ને હવે બેઠા હે આવતા રહ્યા ને મમ્મી. હો ભાવતા ને હા હા મેરતાન તો એ કહ્યું હતું આપણે કા કોઠીમાં બસ પાછા જ દેખાણ ને વેલા આપણે એમ બધા ઉપડી ગયા હે. તો પછી અટાણા આલમાં નીકળ્યા ધેમે ખાઈ નાખી કાચરી હા તો બનાવી નાખી કાચરી. એટલે 2 હાહો મંડાય ને તો મોરાઈ જાય તો આજે એક આ કામ નીકળી જાય તો કાલ ખોટી થાય નહીં. કાલ વળી નવું કામ હોય તો કર્યું કાલ કા નવું કામ ને ભેહાણ વારે બેહાણ વારવું હે બધું કરવું હે પડથારા વીણ્યું ઓયલું વીણવાનું હે ફાટામાં ડેડવા વીણવાના હે તો કંઈ કામનો આરો જ નથી. કામ ને તો આપણે તાણી જ નથી. હા આપણે એકને જવું કામ હોય બધે ન હોય. બધાને અટાડે તો ડે આ માંડવીની સીઝનમાં તો બધાને ઓહે કામ તા પણ જેને વેલા હામટા માણો હોય એને વેલું થઈ જાય. અને આપણે કરતા હમટા કોઈ નહીં. આપણે તો 6 જણા એક જણો જામનગર વહી ગયું તો પણ બધા કામ ના કરતા ને ભેગા છોકરા આડાવરા હોય ને પાણી વાતો હોય એક વાર સાધનમાં વયો જાય ને વળી એક આડાવરામાં હોય તાર મામા જીવાન વળી વાં જાવું એટલે એ કામ માણસ બધા દેખાય પણ હું જવાનું એ ના લેખાય. હા આપણે એક કાલ કોમેન્ટ હતી કે તમે કે ગુરુવારે કે જીકુબેન કે પોતાને કપડાને કેમ નથી ધોતા તો આપણે શનિવારે કપડાં નથી ધોતા ને ગુરુવારે નથી ધોતા. તમે કહી દો એ જવાબ તમે દઈ દો. માં એ છે ને એમાં પરંપરાથી હું પાડતી આવું શનિવારે કહેતા હોય જણુના લુગડા ના ધોવાય મંદાડા વાર હોય તે એટલે આપણે શનિવારે પારી અને ગુરુવારે પારી ગુરુવારે પોતાય નથી કરતા અને ગુરુવારે પારી ગુરુવારે પરાય તો ખરો. હા બધાની માટે અમારા માટે નહીં બધાની માટે. પછી આપણે એનું હે ને રાખ્યું હે હાહુનું રીત આપણે કે આપણે સાસુમાં પારે તો આપણે પારે હાલે ભલે ને બીજે દી આગો થાય એ જ ને. બીજે 2 દિન ભેગા થોડી હા થોડીક વધારે વાર લાગશે એમ તો અમે પારી હે પછી એવું હે. હાલો આપણે કોઠીમાં મોરવા માંડીએ વાતું ને આરામ આપી દઈએ ના કે આપણે ખૂટીએ નહીં. ખૂટીએ ના. હા તો ભલે હાલો આપણે શેઠ હવે હાંજક ઢુકડો વ્લોગ ચાલુ કર્યો. બપોરે ગાયો ઘા કુસી મરી અને કાંધું સાફ કરી નાખ્યું હતું અને હલરને એ ઉપાડી ગયા છે ધવલભાઈ માલદેવ બાપુને લઈ ગયા છે હલર. એને કાંધું કાઢવાનું બાકી હતું જો નીહરી ગયું. આપણે આ પાછું કંઈક એટલું નીહર્યું જો અને વાં એમને પડ્યું છે. એમાં કંઈ એવા બધા ડેડવા હે નહીં એટલે પાછી વાર કાઢ્યું નહીં નામી મસ્તીનું નીહરી ગયું હતું. અને કાંધામાંથી જો આ ઢગલો થયો છે એવડો રહ્યો કાંધામાં એટલી નીહરી અને આ ઓલી માંડવી છે બધી આવી ગઈ. હવે આ 34 વીઘાનું વાવેતર હતું હજી 2 કટકા વીણવાના બાકી છે બાકી આમાં બધી આવી ગઈ.
અને આપણે હલરનું ગિરિરાજ ધણકી જય કરી નાખ્યું. હવે અવારના વર્ષનું હલરનું પૂરું. હવે આવતે હવે પાછું રાજમામાં જીરામાં ફૂકડ્યું આખ્યું ત્યાં વારી બહાટી બોલીએ બાકી અટાણે પૂરું હાવ એવું બધું છે. અને માંડવી આમતા નામી થઈ બાકી તો કાંટે ચડે ત્યાં ખબર પડે કેવી થઈ. આગળ રોગો અંદાજ મારી એમાં તો રોગો અંદાજ મારી એવું થાય બાકી કાંટે ચડે ત્યાં ખબર પડે એવું બધું છે. એટલે આ ભૂકો કાલ મેળ આવે ને તો બધો સરખો ચડાવવો હે એટલે મસ્તીનો ચડાવી દઈ ચારી કોરા. અને એક વાહુ હવે રાજમામાં યુરિયા નાખી અને પાણી ચાલુ કરવું છે એમાં અને જીરું પાવાનું હાલે એટલે બધા કામ ભેગા હાલે છે. આ એક પતી ગયું એટલે વાની કાંઈ છે નહીં. બપોરે આજ થાકી ગયા હતા ને કેટલાય દીથે બપોરે ખાઈ પીને સુઈ રહ્યા હતા તે 3-4 વાગે ઉઠ્યા ને તીકણે જીરામાં પાણી વાળતા હતા ને આમ ચક્કર મારવાનું ગયો તો બધે. મેં હાલો બતાવી દઉં એવું છે. આપણે કોઠીનામડામાં હે ને ગિરિરાજ ધર્મની કરી નાખીએ જઈ અને હલરમાં કરી નાખીએ એવું હે ને હાંજ પડી ગઈ છે. હવે ત્યાં કામ કરશું રસોઈને એવું બનાવશું. આજે અમારે રસોઈમાં શું બનાવે ને પૌવા બટેકા એવો વિચાર છે. પૌવા બટેકા બનાવવાના શું થાય બધા સવારમાં નાસ્તામાં બનાવતા હા આપણે સાંજે સાંજે કેમ કે બધા ભેગા હોય ખાવાની મજા આવે. આપણે બપોરે બધા છોકરાઓનું કંઈ નક્કી ના હોય કોક દી હોય ને કોક દી ના હોય ને સવારે અમુક નાસ્તો કરે ને અમુક નહીં કરે એવું હોય એટલે આપણે સાંજે રાખીએ બનાવવાનું જે નવીન બનાવી સાંજે બનાવે સાંજે બધા ભેગા હોય એટલે મજા આવે. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.